પ્રશ્ન 7 ની અંદર જોઈએ તો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો। તો મિત્રો દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ? અનંત અનાવૃત। તો આપણે જોયું હતું કે અનંત અનાવૃતનો મતલબ થાય પોઈન્ટ પછી સંખ્યા કેવી હોવી જોઈએ? તો અનંત હોવી જોઈએ અને અંકો કોઈ નિશ્ચિત જૂથ અથવા નિશ્ચિત અંકમાં પુનરાવર્તિત થવા જોઈએ નહીં। તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એક આપણી જોડે ઉદાહરણ છે તે લખી દેવાના રહેશે। તો મિત્રો 0.01 001 0001 2 3 4 એટલે કે આ સંખ્યા રિપીટ થતી નથી। તો ચલો કોઈને એમ થાય કે સર આ ન લખવું હોય અને બીજું કોઈ લખવું હોય તો તમને જે મન ફાવે તે તમે લખી શકો છો। જેમ કે 2 3 1 2 4 5 6 પછી 01 001 0001 વગેરે વગેરે। નેક્સ્ટ પરંતુ આ લખતી વખતે આપણને ખૂબ જ સરળતા રહે છે એટલે કે ત્રીજું ઉદાહરણ કોઈ કહ્યું હોય તો 02 02 0002 00002 વગેરે વગેરે। તો મિત્રો આ આપના ત્રણ ઉદાહરણ થયા। જો હજુ પણ ઉદાહરણ લખવા હોય તો 03 003 0003 આ રીતે તમે અસંખ્ય ઉદાહરણ લખી શકો છો। ચલો મિત્રો પ્રશ્ન નંબર 8 જોઈએ તો સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખો। તો મિત્રો સૌપ્રથમ આપણે સમય સંખ્યાની અંદર શું કરતા હતા? તો આપણે લસા લઈને બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધતા હતા, પરંતુ હવે આપણે અસમય સંખ્યાઓ શોધવાની છે। તો મિત્રો શું કરીશું આપણે? તો 5/7 અને 9/11 કરીશું। તો 5/7 તેમજ 9/11 એટલે કે 9/11 કરીશું। તો મિત્રો શું જવાબ આવશે એનો? તો ચલો મિત્રો આપણો જવાબ આવે 0.714285। તો એનો મતલબ થશે 0.714285 અનંતવાર રિપીટ થતા હશે। તે જ રીતે 9/11 કરતા આપનો જવાબ આવે છે 0.81 એટલે કે 0.81 અનંત સુધી। તો મિત્રો જ્યારે ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓની વાત કરી હોય તો આપણે અહીંયાથી 2 થી 3 ડિજિટ જોવાના, જેથી આપણે સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકીએ। તો 1 2 અને 3 અસમય સંખ્યાઓ લખવાની છે। કેવી? અસમય સંખ્યાઓ લખવાની છે। તો ચલો મિત્રો શરૂઆતમાં પોઈન્ટની ડાબી બાજુએ શું છે? તો દરેકમાં 0 છે। શું છે? તો 0 અને 0 છે। ડિજિટના જમણી બાજુ જોઈએ તો પોઈન્ટની જમણી બાજુએ અહીંયા 7 છે અને અહીંયા 8 છે। તો 7 અને 8 વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી। અહીંયા 71 છે અને અહીંયા 81 છે। તો મિત્રો 71 અને 81 ને આપણે ધ્યાનમાં લઈશું। તો 71 અને 81 ની વચ્ચે શું આવશે? તો 72 73 74। હવે મિત્રો જેમ આપણે અગાઉના પ્રશ્ન 7 માં કર્યું હતું એ જ રીતે 01 001 0001 એ જ રીતે 01 001 0001 એ જ રીતે 01 001 આ આપણી ત્રણ અસમય સંખ્યાઓ થઈ જશે। ચલો મિત્રો નેક્સ્ટ જોઈએ। મિત્રો પ્રશ્ન 9 જોઈએ તો પ્રશ્ન 9 ની અંદર સંખ્યાઓ આપી છે જેનું આપણે સમય તેમજ અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો ચલો મિત્રો આ જોતા પહેલા આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ। તો આપણે દશાંશ અભિવ્યક્તિની અંદર જોયું હતું તો તેના મુખ્ય બે પ્રકાર પડતા હતા, જેમાં શાંત તેમજ અનંત સંખ્યાઓ હતી। અનંતની અંદર બીજા બે પ્રકાર પડતા હતા, અનંત આવૃત અને અનંત અનાવૃત। તો મિત્રો આપણને ખ્યાલ છે કે શાંત એટલે કેવી સંખ્યા? તો
પોઈન્ટ પછી નિશ્ચિત હોય એટલે કે 3.35 તો આ કેવી સંખ્યા છે? શાંત સંખ્યા. એ જ રીતે આવૃત એટલે કે પોઈન્ટ પછી કોઈ અંક અથવા એનું જૂથ રિપીટ થતું હોય એટલે કે 3.35 2.25 તો આ અનંત આવૃત પ્રકારની સંખ્યા થશે. એ જ રીતે અનંત અનાવૃત એટલે કે એ સંખ્યાઓ નિશ્ચિત હોતી નથી, તો કોઈ અંકોનું પુનરાવર્તન થતું નથી, એટલે કે આ પ્રકારે ગોઠવાયેલી હોય છે. તો મિત્રો ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે શાંત અને અનંત આવૃત સંખ્યાઓ હશે એ સંખ્યાઓ p જેમ q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે જોયું હતું તો અનંત આવૃત પ્રકારની જે સંખ્યાઓ આપી હતી એને આપણે p જેમ એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવી શકતા હતા. કઈ રીતે? x બરાબર ધારીને. તો મિત્રો શાંત અને અનંત આવૃત સંખ્યાઓને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો p ભાગ્યા q સ્વરૂપમાં લખવો એનો મતલબ થાય કે એ સંખ્યા સમમેય સંખ્યા છે. તો આ સંખ્યાઓ થશે સમમેય સંખ્યાઓ. તેમજ અનંત અનાવૃત પ્રકારની જે સંખ્યાઓ છે તે થશે અસમમેય સંખ્યાઓ. તો ચાલો મિત્રો હવે આપણે ઉદાહરણ જોઈએ. તો વર્ગમૂળમાં 23 તો વર્ગમૂળમાં 23 નો જવાબ આપણને કોઈ નિશ્ચિત અંક મળતો નથી, તો આ સંખ્યા અસમમેય થશે. હવે વર્ગમૂળમાં 225 તો 225 કોનું વર્ગમૂળ થશે? તો 225 નું વર્ગમૂળ થશે 15. તો 15 એ કેવી સંખ્યા છે? તો 15 એ સમમેય સંખ્યા થશે. ચલો મિત્રો 0.3796 તો આ કેવી સંખ્યા છે? તો આ સંખ્યા શાંત સંખ્યા છે, એટલે આ સંખ્યા સમમેય સંખ્યા થશે. એ જ રીતે આ જોઈએ તો પોઈન્ટ પછી જે અંકો આપ્યા છે એમાં જે 478 નું જૂથ છે તે અનંતવાર રિપીટ થાય છે. એનો મતલબ કે 7.488 બાર. તો આ અનંત આવૃત પ્રકારની સંખ્યા થઈ. તો મિત્રો અનંત આવૃત હોવાથી આ સંખ્યા સમમેય થશે. નેક્સ્ટ જોઈએ તો પોઈન્ટ પછી કોઈ અંકો સતત રીતે રિપીટ થતા નથી. 1 0 1 0 0 0 1 0 0 0 1. તો મિત્રો પોઈન્ટ પછી કોઈ અંક કે અંકોનું જૂથ સમાન રીતે રિપીટ થતું નથી, તો આ સંખ્યા આપણી અસમમેય સંખ્યા થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.